બગસરા તાલુકા ભાજપ પ્રમુખ પ્રદીપ ભાખર પર પરિણીતાના ગંભીર આરોપ। ગીર સોમનાથની મોડલ યુવતી સાથે દુષ્કર્મના આરોપમાં મોટો ખુલાસો। ધારાસભ્ય સમાધાન માટે દબાણ કરતા હોવાના આક્ષેપ। ગીર સોમનાથમાં મોડલ યુવતી પર દુષ્કર્મના આરોપ કેસમાં મોટો ખુલાસો। બગસરા તાલુકા ભાજપ પ્રમુખ પ્રદીપ ભાખરે પરિણીતા પર દુષ્કર્મ આચર્યાનો આરોપ। પરિણીતાએ પ્રદીપ ભાખર સાથેના બેંકોક ટ્રીપના વધુ વિડીયો પણ જાહેર કર્યા। પ્રદીપ ભાખર અને આનંદ કાકડિયા સાથેની ચેટ પણ પીડિતાએ જાહેર કરી। ભાજપના ધારાસભ્ય જે.વી. કાવડિયા અને તેના પુત્ર પ્રદીપ ભાખરને બચાવતા હોવાનો પરિણીતાનો આરોપ। જે.વી. કાકડિયા દ્વારા મને સમાધાન માટે દબાણ કરાવવામાં આવી રહ્યું છે। જેવી કાકડિયાના પુત્ર આનંદે પરિણીતાને ગાંજાના કેસમાં ખોટી રીતે ફસાવ્યા હોવાનો પણ આક્ષેપ થયો છે। બગસરાના ભાજપના પ્રમુખ છે પ્રદીપ ભાખર, જેણે બોરવાવ ગામમાં અમે રિસોર્ટની એડવર્ટાઇઝ માટે આવેલા હતા ત્યારે એણે મને થમ્સઅપમાં ખબર ને શું નાખીને પીવડાવી દીધું। મને બેભાન કરીને મારી ઉપર એણે દુષ્કર્મ કર્યું। મારા ફોટોઝ વિડીયો એણે બનાવી લીધા। મને એને બ્લેકમેલ કરીને એ ટાઈમે મને ચૂપ કરાવી દીધી। એ બાબતે હું અહીંયા પોલીસ સ્ટેશનમાં મારી એફઆઈઆર આપવા આવી હતી। અરજી અમે ટપાલ દ્વારા મોકલેલી હતી। અહીંથી અમને કોઈ રિસ્પોન્સ ના મળ્યો। મારે સુરતથી છેક અહીંયા આવવું પડ્યું સ્પેશિયલી આ માટે। કઈ પોલીસ સ્ટેશન? તાલાળા પોલીસ સ્ટેશન। હું મોડલિંગનું કરું છું, મારે એડવર્ટાઇઝનું કામ છે। બોરવાવ ગામમાં ધ ગીર પેલેસ રિસોર્ટની એડવર્ટાઇઝ માટે હું અને મારા હસબન્ડ અમે બંને અહીંયા આવેલા હતા। એ સમયે મારા હસબન્ડના ફ્રેન્ડ છે પ્રદીપ ભાખર। એ પછી પ્રદીપ ભાખરને ખબર પડી કે અમે આ રિસોર્ટ ઉપર એડવર્ટાઇઝ માટે આવેલા છીએ। એનો ફોન મારા હસબન્ડ ઉપર આવ્યો કે તમે લોકો અહીંયા છો તો અમે આવીએ છીએ। પ્રદીપ ભાખર અને એના ડ્રાઈવર રિસોર્ટ ઉપર અમને મળવા માટે આવ્યા। સાથે રાત્રે અમે સાથે જમ્યા છીએ, ગાર્ડનમાં બેઠા છીએ। પછી અચાનક મારા હસબન્ડના ફોન ઉપર એમના મિત્રનો ફોન આવે છે તો એ કંઈક કામથી બહાર જતા રહી છે અને હું મારા રૂમમાં જતી રહું છું। મારા રૂમમાં ગયા પછી પ્રદીપ ભાખર 15 મિનિટ રહીને મારા રૂમનો દરવાજો ખખડાવે છે। મને કે મોડલિંગ બાબતે તમારી સાથે વાત કરવી છે, તમે અનુમતિ આપતા હોય? મેં તો ઓકે, કેમ કે મારે મોડલિંગનું કામ છે તો હું કોઈને પણ આ વસ્તુની ના નથી પાડવાની। મેં તો ઓકે, વાંધો ને, આપણે વાત કરીએ। એ મારા રૂમમાં આવ્યા। એમના હાથમાં ઓલરેડી થમ્સઅપની બોટલ હતી જ। એ પોતે સિગરેટ પીવે છે તો એના હાથમાં સિગરેટનું બોક્સ પણ હતું। એ થમ્સઅપ મેં પીધી 15 મિનિટ પછી મારું માથું ફરવા લાગ્યું। પછી હું બેભાન થઈ ગઈ। પછી હું જે અવસ્થામાં ઊભી થઈ ત્યારે મારા શરીર ઉપર એક પણ કપડું નહીં। એ બાથરૂમમાંથી બહાર આવ્યો। મેં એને પૂછ્યું કે તે આ શું કર્યું? એટલે એને કીધું કે મોડલિંગમાં બધું ચાલતું હોય। તો મેં કીધું હું મારા પતિને જણાવીશ। તો એણે મને એવું કીધું કે જો તું તારા પતિને કહીશ તો તારા ફોટોઝ અને વિડીયો મારી પાસે છે, એ હું મીડિયામાં અને સોશિયલ મીડિયામાં જાહેર કરી દઈશ અને તારું ઘર હું બરબાદ કરી નાખીશ।